શ્રી સાંઈ સમર્થ ગ્રુપ દ્વારા વડોદરાથી શિરડી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ સાયકલ યાત્રાનું આયોજન કરે છે અને જેમાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે। આ સાયકલ યાત્રા જે વડોદરાથી 21 માર્ચે શરૂ થઈ હતી, 21 માર્ચથી શરૂ કરેલી સાયકલ યાત્રાના યાત્રિકો પહોંચી ગયા હતા વઘઈ ખાતે અને 24 માર્ચે વઘઈથી સાપુતારા જવા માટે તેઓએ પ્રસ્થાન કર્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારાથી 21 કિલોમીટર પહેલાં એક ગામ આવે છે સિવાડીમાર ગામ, અને જ્યાં આશ્રમ શાળા આવેલી છે અને આ આશ્રમ શાળામાં પ્રસાદી લીધી। લગભગ 300 જેટલા ગરીબ છોકરાઓને પ્રસાદી ખવડાવવામાં આવી। સિવાડી ગામ કે જેમાં આવેલી આશ્રમ શાળા ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં 300 જેટલા ગરીબ જરૂરિયાતમંદોને પ્રસાદી ખવડાવવામાં આવી। શ્રી સાંઈ સમર્થ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિરડી સાયકલ યાત્રા માટે નીકળ્યા છે। આજે તારીખ 24 માર્ચના રોજ અમારો રૂટ વઘઈ સાપુતારા નીચેથી નીકળી સાપુતારા સુધીનો છે। એમાં વચ્ચે ગરીબ છોકરાઓ માટે આશ્રમ શાળા બનાવેલી છે। એ આશ્રમ શાળામાં આશરે 300 જેટલા છોકરાઓ અહીંયા રહે છે। તેમને શ્રી સાંઈ સમર્થ ગ્રુપ દ્વારા દર વર્ષે ભોજન પૂરું પાડવામાં આવે છે અને આ વર્ષે પણ સુંદર મજાનું પાઉંભાજીની પ્રસાદી એ લોકો માટે રાખવામાં આવેલી હતી। છોકરાઓને ખુશ જોઈને શ્રી સાંઈ અમારા જેટલા બી સભ્યો છે તે ઘણા ખુશ થાય છે। તે સાંઈ બાબા અમને એટલી શક્તિ આપે કે દર વર્ષે અમે આ સંઘ કરતા રહીએ ને આ છોકરાઓને જમાડતા રહીએ। બોલો સાંઈ બાબા કી જય, શિરડી કે દાદા કી જય। નમસ્કાર। આપણે ત્યાં સિવાડીમાળ આશ્રમ શાળા ખાતે જે દર વર્ષે શ્રી સાંઈ સમર્થ ગ્રુપના વડોદરાથી જે ભાઈઓ આવે છે દર વર્ષે આવે છે અને ગરીબ બાળકોને એમણે જમણવાર પણ આપે છે। તેથી બાળકોને પણ ખૂબ જ આનંદ થાય છે એમને, અને અહીંયા વિશ્રામ લે છે અને આરામ કરીને એ લોકો ત્યાં સાંઈ ભક્તો દરરોજ ત્યાં જાય છે।